ડિયર સ્ટુડન્ટ, આજે આપણે આલ્કિક સંયોજનના રાસાયણિક ગુણધર્મો પહોંચ્યા. છેલ્લા લેક્ચરમાં આપણે એના ભૌતિક ગુણધર્મોનો અભ્યાસ કરેલો હતો. આલ્કેન કે જેમાં કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ હોય છે અને કાર્બન હાઇડ્રોજન વચ્ચે તો એકલ બંધ હોય જ હંમેશા. આવા સંયોજન આલ્કેન કે જે ધ્રુવીય હોતા નથી, એમાં કાર્બન કાર્બન વચ્ચેનો બંધ કે કાર્બન હાઇડ્રોજનનો બંધ ધ્રુવીય નથી, એટલે આલ્કેન સંયોજન રાસાયણિક રીતે નિષ્ક્રિય હોય છે. એટલે તો તે એસિડ સાથે, બેઝ સાથે, ઓક્સિડેશન કરતા પદાર્થ સાથે કે રિડક્શન કરતા પદાર્થ પ્રત્યે નિષ્ક્રિય હોય છે, એટલે એની સાથે પ્રક્રિયા આપતા નથી. આમ છતાંય વિશેષ પરિસ્થિતિમાં, એટલે ચોક્કસ પ્રક્રિયક ને ચોક્કસ ઉદ્દીપકની હાજરીમાં આલ્કેન સંયોજનો કેટલીક રાસાયણિક પ્રક્રિયા આપે છે. તેમાં પહેલું છે વિસ્થાપન પ્રક્રિયાઓ. તમને શીખવાડ્યું વિસ્થાપન એટલે શું. ધારો કે આપણે મિથેન લઈએ, એમાં એક કાર્બન અને 4 હાઇડ્રોજન આવેલા છે. આ હાઇડ્રોજન દૂર થાય અને ત્યાં ક્લોરીન આવે તો એ ક્લોરોમિથેન બનશે. આ થયું વિસ્થાપન. એટલે આપેલા સંયોજનમાં કોઈ એક પરમાણુ કે પરમાણુનો સમૂહ દૂર થાય અને તેના સ્થાને બીજો કોઈ, અહીંથી હાઇડ્રોજન દૂર થાય, ત્યાં ક્લોરીન આવી ગયો, એટલે આ વિસ્થાપન થયું કહેવાય. હાઇડ્રોજન દૂર થયો તો એ વિસ્થાપન પ્રક્રિયા આપે છે. આલ્કેન સંયોજન એક અથવા વધારે હાઇડ્રોજન પરમાણુ, એટલે આલ્કેનમાં રહેલા એક કે એક કરતા વધારે હાઇડ્રોજન પરમાણુનું હેલોજન વડે, હેલોજનમાં બધા નહીં, ફ્લોરિન તો નહીં પણ ક્લોરીન, બ્રોમિન કે આયોડિન દાખલ કરી શકાય છે. તો આલ્કેનમાં NO2 સમૂહ દાખલ થાય, આ હેલોજન દાખલ થાય ને હેલોજિનેશન કહેશું. આલ્કેનમાં હાઇડ્રોજન દૂર થાય, ત્યાં NO2 આવશે તો નાઇટ્રેશન કહેશું. પછી આલ્કેન મિથેનમાં હાઇડ્રોજન જાય અને SO3H આવે તો સલ્ફોનેશન કહેશું. બરાબર. એટલે કે આલ્કેન વિસ્થાપન પ્રક્રિયા આપે, હેલોજિનેશન, એમાં ક્લોરિનેશન, બ્રોમિનેશન, આયોડિનેશન, ફ્લોરિનેશન નહીં, યાદ રાખજો. નાઇટ્રેશન આપે, સલ્ફોનિક એસિડ સમૂહ દાખલ થાય, પણ હેલોજિનેશન થાય છે એ ઊંચા તાપમાને જ થાય. એટલે આલ્કેનમાં કાર્બન હાઇડ્રોજનનો બંધ તોડી અને ત્યાં હેલોજન દાખલ કરવું હોય તો ઊંચું તાપમાન કે વિસ્તૃત એટલે ચોક્કસ આવૃત્તિ વાળો સૂર્યપ્રકાશ કે પારજાંબલી પ્રકાશની હાજરીમાં જ પ્રક્રિયા થાય. પણ નિમ્નતમ આલ્કેન સંયોજન હોય, નિમ્નતમ એટલે કે ઓછા કાર્બન વાળા આલ્કેન, જો ઓછા કાર્બન વાળું મિથેન, ઇથેન, પ્રોપેન, આ બધા ઓછા નિમ્નતમ આલ્કેન એટલે ઓછા કાર્બન વાળા આલ્કેન, ઓછા અણુભાર વાળા, એનું હેલોજિનેશન થઈ શકે, પરંતુ એનું નાઇટ્રેશન કે સલ્ફોનેશન થઈ શકતું નથી. નાઇટ્રો સમૂહ દાખલ થાય નાઇટ્રેશન, SO3 દાખલ થાય સલ્ફોનેશન. એ ઓછા કાર્બન વાળા ન થાય. ઓછા કાર્બન વાળા હોય કે વધારે કાર્બન વાળા, એનું હેલોજિનેશન થશે, પણ ઓછા કાર્બન વાળાનું નાઇટ્રેશન કે સલ્ફોનેશન ના થાય. એમાં વધુ કાર્બન વાળા ઊંચા અણુભાર વાળા આલ્કેન લેવા પડે તો એમાં નાઇટ્રેશન કે સલ્ફોનેશન થાય છે. આ પ્રક્રિયામાં હાઇડ્રોજનનું વિસ્થાપન થાય છે, એટલે હાઇડ્રોજન દૂર થાય ને બીજો સમૂહ દાખલ થાય. આવી પ્રક્રિયાને સબસ્ટિટ્યુશન યાની કે વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. હવે આપણે મિથેનનું ક્લોરિનેશન માટે ઉદાહરણ દ્વારા સમજીએ. તો આ જે પ્રક્રિયા છે, હેલોજન દાખલ થાય એટલે હેલોજિનેશન કહેવાય. અને અહીંયા જો ક્લોરીન દાખલ થાય છે માટે એને ક્લોરિનેશન પણ કહેવાય. બ્રોમિન દાખલ થતો હોય તો
બ્રોમિનેશન કહેવાય. અહીંયા આયોડિન લીધો હોય તો આયોડિનેશન કહેવાય. અને બધા હેલોજન છે એટલે હેલોજિનેશન. મિથેનમાં એક કાર્બન અને 4 હાઇડ્રોજન આવેલા છે. સૂર્યપ્રકાશની હાજરીમાં આ Hν એ સૂર્યપ્રકાશની સંજ્ઞા છે. એટલે ક્લોરીન વચ્ચેનો બંધ તૂટે, અહીંયા સમભાગી વિભાજન થશે. તો અહીંયા આગળ પણ બેયના એક ઇલેક્ટ્રોન પોતપોતાના લઈને છૂટા પડે. એટલે અહીંથી ને એક હાઇડ્રોજન, અહીંથી એક ક્લોરીન. એટલે હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન ક્લોરીનનો એક જોડાય HCl બનાવી નાખે છે. અને અહીંથી જે કાર્બન પાસે હાઇડ્રોજન ગયો ત્યાં આ ક્લોરીન ઇલેક્ટ્રોન લઈને આવે અને એકની ભાગીદારી કરી ક્લોરોમિથેન બનશે. હવે ક્લોરોમિથેન બની ગયું પછી ફરી પાછો આ બંધ તૂટે, અહીં ક્લોરીનનો બંધ તૂટે, અહીંથી એક હાઇડ્રોજન રાઉન્ડ કરું છું, અહીંથી એક ક્લોરીન એટલે HCl છૂટું પડે, ત્યાં અહીંથી H અને અહીંથી Cl જાય છે એટલે આનો એક ઇલેક્ટ્રોન અને આનો એક ઇલેક્ટ્રોન જોડાઈ જાય અને બીજો ક્લોરીન દાખલ થાય એટલે CH2Cl2 ડાઇક્લોરોમિથેન બનશે. આ ડાઇક્લોરોમિથેન બની ગયા પછી હજી એની ક્લોરીન સાથે પ્રક્રિયા થાય છે એટલે ક્લોરીનનો બંધ તૂટે, અહીં કાર્બન હાઇડ્રોજનનો બંધ તૂટે, આ એક હાઇડ્રોજન આ એક ક્લોરીન એટલે HCl સ્વરૂપે દૂર થાય અને ત્યાં એક ક્લોરીન આનો H અને આનો Cl તો દૂર થઈ ગયો, આ ક્લોરીન અહીંયા આવી જાય એટલે આપણને ટ્રાઇક્લોરોમિથેન બનશે. CHCl3 3 વખત ક્લોરીન ટ્રાઇક્લોરોમિથેન. હજી એક વખત ક્લોરીનનો અણુ આવશે એટલે પાછો અહીંયા સમભાગી વિભાજન થાય. અહીંથી ને બંધ તૂટે H અને Cl એટલે HCl દૂર થાય અને કાર્બન ઉપરના 4 હાઇડ્રોજન આ પ્રક્રિયા કા સૂર્ય અને ટેટ્રાક્લોરોમિથેન બને. ટેટ્રા એટલે 4 વખત ક્લોરીન. કાં તો 573 થી 773 કેલ્વિન તાપમાન લેવું પડે, ખાસ યાદ રાખજો. કાં ચોક્કસ આવૃત્તિ વાળો સૂર્યપ્રકાશ, પારજાવી પ્રકાશ એની હાજરીમાં જ પ્રક્રિયા થશે. હવે આપણે ઇથેનનું ઉદાહરણ લઈએ. હવે આ વિસ્થાપન જે પ્રક્રિયા આપણે શીખીએ એમાં ઇથેનનું ઉદાહરણ લઈએ. ઇથેનમાં તમે જોઈ શકો છો બંને કાર્બન પ્રાથમિક છે એટલે આ કાર્બન બીજા એક સાથે, આ પણ બીજા એક સાથે, એટલે કોઈ પણ એક હાઇડ્રોજન દૂર થાય, અહીં Cl બંધ તૂટે, અહીં CnH એક હાઇડ્રોજન એક ક્લોરીન સાથે જશે એટલે HCl, ત્યાં ક્લોરીન જોડાઈ જાય અને ક્લોરોઇથેન બને છે. આલ્કેન સંયોજનની હેલોજન સાથેની પ્રક્રિયાનો વેગ, હમણાં કીધું ફ્લોરિનેશન નહીં, કારણ કે પ્રચંડ પ્રક્રિયા છે, અતિશય ઝડપથી થતી હોય છે એટલે સામાન્ય પરિસ્થિતિમાં એને કંટ્રોલ કરીને પ્રક્રિયા કરવી પડે. એટલે આલ્કેનનું ફ્લોરિનેશન સૌથી ઝડપથી થાય, એના કરતાં ધીમું ક્લોરિનેશન થાય, એના કરતાં ધીમેથી બ્રોમિનેશન થાય અને સૌથી ધીમેથી આયોડિનેશન થતું હોય છે. એટલે બરાબર આલ્કેન સાથે કયો હેલોજન ઝડપથી પ્રક્રિયા આપશે? આગળ મેં કીધું સામાન્ય ફ્લોરિન નહીં આવે, પણ ફ્લોરિન હારે પ્રક્રિયા કરે પણ એ ખૂબ જ પ્રચંડ વેગથી પ્રક્રિયા કરશે એટલે એને નિયંત્રિત કરવામાં આવે છે. પ્રક્રિયાનો વેગ બરાબર ફ્લોરિન સાથે ખૂબ જ ઝડપી, ક્લોરીન સાથે એના કરતાં ધીમો, બ્રોમિન સાથે એના કરતાં ધીમો અને આયોડિન સાથે એના કરતાં પણ ધીમેથી પ્રક્રિયા થતી હોય છે. આલ્કેન સંયોજનમાં હાઇડ્રોજન પરમાણુના વિસ્થાપન પ્રક્રિયાના વેગનો ક્રમ, તો તૃતીય કાર્બન સાથે જે હાઇડ્રોજન હોય, જો અહીંયા તો કોઈ પ્રશ્ન હતો જ નહીં કારણ કે બંને કાર્બન પ્રાથમિક છે, પણ ઘણી વખત કોઈ આવું સંયોજન હોય જેમ કે
આપણે લે 2 મિથાઇલ પ્રોપેન, તેમાં આ કાર્બન પ્રાથમિક છે અને આ પણ પ્રાથમિક થશે, એમાં રહેલો હાઇડ્રોજન એ પ્રાથમિક થશે, અહીંયા આગળ આવેલો આ હાઇડ્રોજન પણ પ્રાથમિક થશે, એટલે જે કાર્બન બીજા એક જ કાર્બન હારે જોડાય આ બધા જ પ્રાથમિક કાર્બન પરમાણુ છે, પણ આ કાર્બન બીજા 3 સાથે જોડાય એટલે તૃતીયક થશે, આ હાઇડ્રોજન તૃતીયક થશે। હવે ધારો કે અહીંયા પણ કોઈ એક કાર્બન આવેલો છે તો આ પ્રાથમિક અને આ દ્વિતીયક થશે, તો આનું ક્લોરિનેશન કરવામાં આવે તો કયો હાઇડ્રોજન, અહીંયા કોઈ પ્રોબ્લેમ નહોતો, બધા પ્રાથમિક જ હતા, પણ આ પ્રાથમિક છે, આ દ્વિતીયક હાઇડ્રોજન છે અને આ તૃતીયક, ચતુર્થક હાઇડ્રોજન તો હોય જ નહીં, એટલે તૃતીયક હાઇડ્રોજન પરથી બરાબર હાઇડ્રોજન, આ તૃતીયક કાર્બન પરથી હાઇડ્રોજન દૂર થાય અને આપણને નિપજ મળશે। જો એ તૃતીયક હાઇડ્રોજન ન હોય તો દ્વિતીયકમાંથી જશે અને પછી પ્રાથમિક, એટલે તૃતીયક હાઇડ્રોજન નું વિસ્થાપન સહેલાઈથી થશે, એનાથી ધીમેથી દ્વિતીયક અને પછી પ્રાથમિક, એટલે હેલોજન દાખલ થાય તો સીધો વિચાર હવે ક્યાં જશે, તો આટલા બધા હાઇડ્રોજન છે, તો જે તૃતીયક હાઇડ્રોજન છે ત્યાં પ્રથમ દાખલ થાય, જો તૃતીયક હાઇડ્રોજન ન હોય તો દ્વિતીયક, દ્વિતીયક ન હોય તો પ્રાથમિકમાં જશે। ક્લોરિનેશન પ્રક્રિયા પ્રચંડ હોવા છતાં નિયંત્રિત કરી શકાય છે, જ્યારે આયોડિનેશન ખૂબ જ ધીમું છે, એટલે કે આલ્કેનની ફ્લોરિન સાથે પ્રક્રિયા થાય, મિથેનની ફ્લોરિન સાથે, તો એમાંથી ફ્લોરોમિથેન બનશે, આ પ્રચંડ વેગથી થાય ને એક જ દિશામાં દર બધો જ પ્રક્રિયક નિપજમાં ફેરવાય, મિથેનનું ક્લોરિનેશન થાય તો ક્લોરોમિથેન અને HCl બનશે, મિથેનની બ્રોમિન સાથે પ્રક્રિયા થાય તો એમાંથી બ્રોમોમિથેન અને HBr આપશે, પણ આયોડિન સાથેની પ્રક્રિયા પ્રતિવર્તી, મતલબ અહીં કેમ બધો જ પ્રક્રિયક નિપજમાં ફેરવાઈ જાય, એટલે બધો જ પ્રક્રિયક નિપજમાં ફેરવાઈ જતો નથી, એટલે મિથેનમાંથી એક હાઇડ્રોજન એક આયોડિન સાથે જાય એટલે HI આપે, અને આ કાર્બન આયોડિન સાથે જોડાય આયોડોમિથેન, પણ 100% નિપજ ન મળે, એટલે એમાં પ્રક્રિયક પણ હોય નિપજ, અહીંયા બધો જ પ્રક્રિયક નિપજમાં ફેરવાઈ જાય, એટલે સિંગલ તીર આવશે, પ્રતિવર્તી એટલે જે નિપજ મળી પાછો પ્રક્રિયક બનવાની શક્યતા છે, અહીં નિપજમાંથી પાછો પ્રક્રિયક નહીં બને, પણ આ આયોડિનેશન માટે પ્રબળ ઓક્સિડેશન કરતા લેવા પડે, તો અહીંયા જે HI મળે એ વાપરી નાખવા માટે અહીં આપણે આયોડિક એસિડ લઈએ, જે ઉત્પન્ન થતા HI સાથે પ્રક્રિયા કરી 5 અને 6 I2 આયોડિન નિષ્ક્રિય થઈ જાય, 5 ને 6 હાઇડ્રોજન 3 ઓક્સિજન 3 મોલ પાણી, એટલે આ HI જે બન્યો એ તરત જ વપરાઈ જવો જોઈએ અને આયોડિનમાં ફેરવી નાખવું, નહીંતર HI પાછી એને પ્રક્રિયા કરી આયોડિન જોડે પાછો HI આવી જાય તો પાછું નિપજમાંથી પ્રક્રિયક બની જાય, એટલે આ પ્રક્રિયા પ્રતિવર્તી હોય છે, કઈ આયોડિન વાળી ધીમી અને પ્રતિવર્તી, એટલે પ્રબળ ઓક્સિડેશન કરતા। હવે ખબર પડી અહીંયા HiO3 અને HNO3 લેવાનો હેતુ શું છે કે જે HI ઉત્પન્ન થાય છે એને ફરીથી HI ઉત્પન્ન થાય અને આયોડિનમાં રૂપાંતરિત કરી નાખે, એટલે આ પ્રક્રિયા પ્રતિગામી દિશામાં ના થાય અને વધુમાં વધુ નિપજ મળશે। હવે આ પ્રક્રિયા મુક્ત મૂલક ક્રિયાવિધિ વડે થાય છે। હજી હેલોજેનેશન છે, આલ્કેનનું જે વિસ્થાપન છે, હેલોજેનેશન મુક્ત મૂલક શૃંખલા પ્રક્રિયા દ્વારા થાય છે। હવે એની જે ક્રિયાવિધિ છે એના 3 તબક્કા છે, ડિટેલમાં ક્રિયાવિધિ એટલે શું, મિકેનિઝમ, પ્રક્રિયા કઈ રીતે થાય છે, રાસાયણિક સમીકરણ આપ્યું હોય ખરેખર કે આપણે સમજવા માટે, પણ એક્ચ્યુઅલ રિએક્શન કેમ થાય એની ક્રિયાવિધિ ઉપરથી ખબર પડે, તેના 3 તબક્કા છે। પહેલું તો આલ્કેનનું હેલોજેનેશન એટલે પૂછાય તો કઈ મુક્ત મૂલક ક્રિયાવિધિ છે, શૃંખલા પ્રક્રિયા છે, એમાં પ્રારંભ ઇનિશિએશન પ્રક્રિયાની શરૂઆત કઈ રીતે થાય તેની વાત આવશે,
સંચરણ, પછી વચગાળામાં શું થતું હોય? પ્રોપોગેશન, અને પછી પ્રક્રિયાનું સમાપન, પૂર્ણ કઈ રીતે થાય? ટર્મિનેશન કહેવાય છે. તો 1 by 1 લે પ્રારંભન, ઇનિશિએશન, એટલે પ્રક્રિયાની શરૂઆત કઈ રીતે થાય છે? એટલે કે આલ્કેનનું હેલોજનેશન થાય. આ પ્રક્રિયા કાં તો પ્રકાશની હાજરીમાં અથવા તો ગરમી, ઊંચા તાપમાને થતી હોય છે. ક્લોરીનના અણુનું સમવિભાજનથી શરૂઆત થાય. હવે ક્લોરીન વચ્ચેનો જે બંધ છે એ કાર્બન વચ્ચેનો બંધ અને કાર્બન હાઇડ્રોજનના બંધ કરતા નિર્બળ હોય, તેથી સરળતાથી તૂટી જાય. કારણ કાર્બન કદમાં નાનો છે, પછી કાર્બન અને હાઇડ્રોજનનો બંધ પણ મજબૂત હોય, બે નાના છે. અહીં ક્લોરીન કદમાં મોટો, એટલે આ બંધ સહેલાઈથી તૂટે છે. પણ અહીંયા આગળ મુક્ત મૂલક બનશે, બંને ક્લોરીનના એક ઇલેક્ટ્રોનની ભાગીદારી હતી, એટલે બંને પોતપોતાના ઇલેક્ટ્રોન લઈને મુક્ત થાય એટલે ક્લોરીન મુક્ત મૂલક આપશે. H ની એટલે સૂર્યપ્રકાશ, એટલે પ્રક્રિયાની શરૂઆત અહીંથી થશે, પ્રારંભન. એટલે કે આપણે મિથેનનું ક્લોરિનેશન કરીએ તેમાં ક્લોરીન વચ્ચેનો બંધ તૂટે એટલે સમભાગી વિભાજન થાય. સમવિભાજન એ કહેવાય. બંને પોતપોતાના ઇલેક્ટ્રોન, એટલે ક્લોરીન પાસે 7 ઇલેક્ટ્રોન હોય, 7મો અહીંયા પણ 7 છે, 7મો અહીંયા, બે પોતપોતાના ઇલેક્ટ્રોન લઈને મુક્ત થાય. આપણે નથી બતાવ્યા, જે ભાગીદારીના પોતપોતાના લઈને મુક્ત કરે તે જ દર્શાવેલા છે. હવે સંચરણ, પ્રક્રિયા કેમ આગળ વધશે? ક્લોરીન મુક્ત મૂલક મિથેનના અણુ પર હુમલો કરશે, એટલે કાર્બન હાઇડ્રોજનના બંધને તોડી અને પુરોગામી દિશામાં નિપજ તરફ આગળ ધકેલી મિથાઇલ મુક્ત મૂલક, એટલે અહીંથી જે ક્લોરીન મુક્ત મૂલક બન્યો એ ક્લોરીન મુક્ત મૂલક મિથેનના અણુ પર હુમલો એટેક કરશે, એટલે આ બંધ તૂટે. કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેનો, એટલે અહીંથી હાઇડ્રોજન, અહીંથી ક્લોરીન, એટલે HCl છૂટો પડે. એટલે આ કાર્બનનો એક ઇલેક્ટ્રોન એક હાઇડ્રોજનનો, તો હાઇડ્રોજન પોતાનો ઇલેક્ટ્રોન લઈ ગયો એટલે ક્લોરીન સાથે જોડાઈ ગયેલ HCl બની જાય. તેની એકની ભાગીદારી. હવે કાર્બન પાસે એક ઇલેક્ટ્રોન વધ્યો એટલે મિથાઇલ મુક્ત મૂલક બને. આ મિથાઇલ મુક્ત મૂલક બીજા ક્લોરીન ઉપર હુમલો કરે અને આ જે મિથાઇલ મુક્ત મૂલક છે એ ક્લોરીનના અણુ પર હુમલો કરે એટલે એનું સમવિભાજન થાય ને ક્લોરીન મુક્ત મૂલક આપે છે અને ક્લોરોમિથેન, એટલે મિથાઇલ મુક્ત મૂલક ક્લોરીન હારે જોડાઈ જાય. આ ક્લોરીન એટલે ક્લોરોમિથેન બની જશે અને એક નવો ક્લોરો મુક્ત મૂલક બનશે. હવે બીજું સ્ટેપ, હવે જે મિથાઇલ મુક્ત મૂલક મળ્યો એ ક્લોરીનનો બંધ તોડી એટલે ક્લોરોમિથેન નવો મળ્યો. હવે પ્રક્રિયા A અને પ્રક્રિયા B થી ઉત્પન્ન થયેલો મિથાઇલ મુક્ત મૂલક અને ક્લોરીન મુક્ત મૂલક પુનઃ યોગ્ય સ્થિતિ પ્રાપ્ત કરી શૃંખલા પ્રક્રિયાનો પ્રારંભ કરે અને સંચરણ તબક્કામાં પ્રક્રિયા B થી વધુ પ્રમાણમાં હેલોજન વાળી નિપજ પણ મળે. અહીં એક જ હેલોજન વાળી નિપજ આપેલી છે એવું જરૂરી નથી, એક કરતાં વધારે હેલોજન વાળો આલ્કેન પણ નિપજ તરીકે મળી શકે છે. એટલે પહેલા તબક્કામાં શું થયું, અહીં જે ક્લોરો મુક્ત મૂલક આવ્યો મિથેનના ઉપર એટેક કર્યો એટલે મિથાઇલ મુક્ત મૂલક અને HCl બન્યું. એ મિથાઇલ મુક્ત મૂલક ક્લોરીનના અણુ ઉપર એટેક કરે એટલે એમાંથી ક્લોરોમિથેન અને ક્લોરીન મુક્ત મૂલક મળે. હવેની પ્રોસેસ આગળ કેમ થાય તે આપણે વિગતવાર જોઈએ. હવે પ્રક્રિયા 1 સંચરણ તબક્કામાં 1 અને 2 થી મળતા મુક્ત મૂલક, એટલે કે 1 થી મળતો મુક્ત મૂલક છે એ મિથાઇલ મુક્ત મૂલક છે અને 2 થી મળતો મુક્ત મૂલક ક્લોરીન મુક્ત મૂલક છે. તો આ જે ક્લોરીન મુક્ત મૂલક છે એ ક્લોરોમિથેન સાથે પ્રક્રિયા કરી એની પર હુમલો કરી
અને આ ક્લોરીન મુક્ત મૂલક હાઇડ્રોજન ની સાથે મુક્ત મૂલક તરીકે જોડાય HCl બનાવી નાખે એટલે CH2Cl મુક્ત મૂલક મળે. આ CH2 મુક્ત મૂલક ક્લોરોમિથેન આ ક્લોરીન અણુ પર હુમલો કરે, અહીંયા ક્લોરીન આવી જાય એટલે ડાયક્લોરોમિથેન બની જાય એટલે વધુ હેલોજન વાળી નિપજ પણ આપે છે. હવે ત્રીજું સ્ટેપ આવશે સમાપન. કેટલાક સમય બાદ એટલે પ્રક્રિયા શરૂ થયા પછી અમુક સમય બાદ એટલે કે પ્રક્રિયા બધો વપરાઈ ગયો. જેમ કે આપણી આ પ્રક્રિયામાં મિથેનની ક્લોરીન સાથે પ્રક્રિયા હતી, એમાં પ્રક્રિયા બધો વપરાઈ ગયો. તો નીચે મુજબ આડ પ્રક્રિયા થાય ઇન્ટરનલ અને પ્રક્રિયા પછી થંભી જાય. તો જે ક્લોરીન મુક્ત મૂલક બની ગયા હોય પ્રક્રિયા તો વપરાઈ ગયો એટલે હવે જે ક્લોરીન મુક્ત મૂલક વધ્યા હશે એ જોડાઈને Cl2 અણુ બની જશે. પછી જે વધારાના મિથાઇલ મુક્ત મૂલક હશે એ જોડાઈને ઇથેન બનાવી નાખશે, CH3 જોડાશે. પછી મિથાઇલ મુક્ત મૂલક ક્લોરીન હારે જોડાય ક્લોરોમિથેન બનશે. એટલે આ પ્રક્રિયામાં Ca ક્લોરોમિથેન એક નિપજ તરીકે મળે છે, પણ મુક્ત મૂલક વપરાઈ જાય છે. એ જે વધારાના મુક્ત મૂલક છે એટલે એ તો ખૂબ જ ઓછા હોય એટલે આડ પેદાશ તરીકે એટલે વપરાઈ ગયેલા એટલે પ્રક્રિયામાં બધો જ પ્રક્રિયા વપરાઈ ગયા પછી છેલ્લે બાકી રહેતા થોડા ઘણા મુક્ત મૂલક એકબીજા સાથે જોડાઈને વપરાઈ જાય અને શૃંખલાનું સમાપન થાય છે. ઉપરની ક્રિયાવિધિ આપણને મિથેનના ક્લોરિનેશન દરમિયાન એટલે કે મિથેનનું ક્લોરિનેશન કરીએ છીએ ત્યારે એટલે મિથેનની ક્લોરીન સાથે પ્રક્રિયા કરતા ક્લોરોમિથેન અને HCl આપે છે સૂર્યપ્રકાશની હાજરીમાં. બરાબર, અહીંયા ક્લોરોમિથેન અને HCl આપે છે સૂર્યપ્રકાશની હાજરીમાં. તો અહીંયા આગળ આડ પેદાશ તરીકે છેલ્લે ઇથેન મળે. જોકે આમાં એની માત્રા ખૂબ જ ઓછી હોય એટલે આડ પેદાશ કહેવાય. આ મુખ્ય નિપજ છે પણ જે વધારાના ઘટક જોડાઈને ઇથેન મળે તેની સમજ આપે છે. આ થયું સમાપન. આ રીતે પ્રક્રિયા પૂર્ણ થાય છે. હવે આપણે આલ્કેનની દહન પ્રક્રિયાની વાત કરીએ. આલ્કેન વાયુઓ મતલબ મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન. મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન આ બધા જ વાયુ છે જેનો બળતણ તરીકે ઉપયોગ થાય છે. એને હવાની હાજરીમાં અથવા તો ડાયઓક્સિજનની હાજરીમાં ગરમ કરવામાં આવે તો એનું સંપૂર્ણ ઓક્સિડેશન થાય તો આલ્કેન સંયોજનના દહનથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બને છે. આ સાથે સાથે અધિક માત્રામાં એટલે વધારે માત્રામાં ઉષ્મા ઉત્પન્ન થાય છે. મતલબ આલ્કેનનું દહન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. આપણે 1 મોલ મિથેન લઈએ તો એ 2 મોલ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ અને 2 મોલ પાણી આપે છે. આ પ્રક્રિયામાં કમ્બશન આ C છે કમ્બશન એટલે કે દહન એન્થાલ્પી કહેવાય. C એટલે કમ્બશન એટલે કે 1 મોલ મિથેનનું દહન થાય ત્યારે માઈનસ છેલ્લે ઉષ્મા મુક્ત થશે 890 કિલોજૂલ પ્રતિ મોલ. એટલે 1 મોલ મિથેનનું દહન થાય તો આપણને 890 કિલોજૂલ ઉષ્મા આપે. તો એ 890 ડેલ્ટા H લખ્યું હોય તો માઈનસ લગાય પણ અહીં લખ્યું હોય તો પ્લસ, કારણ કે નિપજની સાથે ઉષ્મા મળે. સમીકરણમાં બરાબર 13 ની જમણી બાજુએ પ્લસ ઉષ્મા આપેલું હોય એટલે ઉષ્માક્ષેપક. એને અલગથી લખવું હોય તો આપણે ડેલ્ટા CH માઈનસ 890 કિલોજૂલ પ્રતિ મોલ લખવામાં આવે છે. એટલે 890 કિલોજૂલ પ્રતિ મોલ ઉષ્મા આપે છે. હવે બ્યુટેનની વાત કરીએ તો અહીં બેલેન્સ છે કે નહીં? 1 કાર્બન અને 2 ઓક્સિજન. 1 કાર્બન 1 કાર્બન, હાઇડ્રોજન 4 2 તો 4, ઓક્સિજન 2 ને 2 4 એટલે 2 2 2 તો 4. બ્યુટેન
એનું હવામાં કે ઓક્સિજન દહન થાય તો 4 મોલ કાર્બન ડાયોક્સાઇડ અને 5 મોલ પાણી આપે છે. આની દહન એન્થાલ્પી આપણા ઘરમાં જે સિલિન્ડરમાં વાયુ છે એ બ્યુટેન હોય છે, એલપીજી. તો 1 મોલ બ્યુટેનનું દહન થાય તો 2875.84, એટલે 1 મોલ મિથેન હવામાં બળે તો 2875.84 કિલોજૂલ ઉષ્મા આપે. અહીં 4 કાર્બન છે એટલે 4 આવશે, હાઇડ્રોજન 10 છે એટલે 5 × 10, ઓક્સિજન 5 ને 8 13 થાય તો અહીંયા આગળ 13 ઓક્સિજન કરવા માટે 13/2 લીધું છે, કારણ કે 2 ઉડી જાય. 13/2 × 2 એટલે 13 ઓક્સિજન થઈ જશે. આ બેલેન્સ થયું. એટલે કોઈ પણ આલ્કેનનું દહન થાય તો એનું સામાન્ય સૂત્ર, આલ્કેનનું સૂત્ર કયું? આલ્કેનનું સૂત્ર CnH2n+2. તેમાં વપરાતા ઓક્સિજન છે સંપૂર્ણ દહન માટે 2n+1/2 થાય તો n મોલ કાર્બન ડાયોક્સાઇડ અને n+1 મોલ પાણી આપે. એટલે જો 1 મોલ CO2 હોય તો 1 + 1 2 મોલ પાણી, 4 મોલ CO2 બને તો 4 + 1 5 મોલ પાણી આપે. અહીં તમે સૂત્રમાં કિંમત મૂકી જો C1 લઈ લે તો 2 × 2 = 4 CH4 થાય. હવે n ની કિંમત અહીં 1 લીધી તો અહીં તમે મૂકી દો તો 2 × 1 2 × 2 + 3 3/2 થશે. અહીં 2 + 2 × 2, અહીં ઓક્સિજન 2 ને 2 4, અહીં 2n+1/2 O2 લીધું છે એટલે n ની કિંમત 1 લઈએ તો 2 + 2 × 2 = 3 3/2 O2. તો અહીંયા આગળ 2n+1/2 O2 લીધેલું છે. અહીંયા ભૂલ છે મારી લખવામાં 3n+1/2 આવશે. જો અહીંયા આપણે એક કાર્બન લઈએ તો 2 × 2 = 4 CH4 થાય. તો અહીં 3 1 3 અને 3 1 4 4/2 એટલે 2 થઈ ગયા. હવે 4 લઈને જોઈ લઈએ. C4 લઈએ 4 × 8 ને 2 10. તો અહીંયા 4 મૂકીએ 3 × 4 એટલે 12 12 ને 1 13 એટલે 13/2 O2 ની જરૂર પડે. આવી ગયું. અને NCO2 એટલે n = 4 એટલે 4 મોલ CO2 અને અહીંયા n+1 એટલે 4 + 1 5 મોલ પાણી આપે. આલ્કેન સંયોજનના દહન દરમિયાન અધિક માત્રામાં ઉષ્મા પેદા થવાને કારણે હવે આપણે આલ્કેનનો ઉપયોગ પૈસા ઈંધણ તરીકે થાય છે, મતલબ બળતણ તરીકે તેનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. કારણ કે આલ્કેન જો 1 મોલ મિથેન બળે તો 890 કિલોજૂલ ઉષ્મા આપે. 1 મોલ મિથેન એટલે કે માત્ર 16 ગ્રામ મિથેન થાય. ખાલી 16 ગ્રામ મિથેન બાળવાથી 890 કિલોજૂલ ઉષ્મા મળે. 1 મોલ બ્યુટેન, તો બ્યુટેનનો અણુભાર થાય અહીંયા 58 ગ્રામ. બ્યુટેન બાળવાથી 2875.84 કિલોજૂલ ઉષ્મા આપે. એટલે ઈંધણ તરીકે સૌથી વધુ યોગ્ય છે. પાછું CO2 અને પાણી ઉત્પન્ન થશે, વાતાવરણમાં જશે, ઝેરી વાયુ પેદા થતા નથી. હવે અપૂરતી હવા અથવા અપૂરતું ઓક્સિજન હોય તો આલ્કેનનું અપૂર્ણ દહન થાય. જો સંપૂર્ણ દહન થાય તો જ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી આપે, પણ અપૂર્ણ દહન થાય તો તેમાં કાર્બન બ્લેક નામનો પદાર્થ મળે છે. જેમ કે આ રીતે લખ્યું છે મિથેનની સાથે 2 મોલ ઓક્સિજનની જરૂર પડે, પણ 1 જ મોલ ઓક્સિજન હોય એટલે અપૂર્ણ દહન થાય. અહીંથી 4 હાઇડ્રોજન 2 ઓક્સિજન એટલે 2H2O દૂર થાય એટલે કાર્બનની રાખ મળે અને કાર્બન બ્લેક કહેવામાં આવે છે. જેનો ઉપયોગ શાઈ બનાવવા માટે આપણે ઇંકનો ઉપયોગ કરીએ છીએ. તે ઇંક શાઈ ઘણા પ્રકારની હોય છે. પછી પ્રિન્ટરની શાઈ, કાળા વર્ણક એટલે કાચો રંગ, કાળો વર્ણક એટલે કાચો રંગ,
ના ઉત્પાદનમાં એનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત કાર્બન બ્લેક કેટલાક સાધનો સ્થાનોએ પૂરક પદાર્થ તરીકે પણ ફિલર. હવે ઘણી વખત સંયોજનની અંદર હવે ઘણા બધા કોસ્મેટિક્સ પદાર્થો હોય એની અંદર કોઈ વધારાના પદાર્થ જેમ કે પાવડર બનાવીએ તેમાં કેલ્શિયમ કાર્બોનેટ હોય, આ કાર્બન. પછી આપણે આંખમાં નાખવાનું આંજણ હોય છે કે આવા કોઈ પણ કોસ્મેટિક સાધનો હોય એમાં ઘણા બધા બહારથી ઉમેરવા પડતા પદાર્થ એને પૂરક પદાર્થ તરીકે કહેવામાં આવે. એમાં પણ કાર્બન બ્લેકનો ઉપયોગ થાય છે. આજે આપણે અહીં સુધી રાખીએ. જય હિન્દ.